નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. શિનોર તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યું હતું, જેમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. શિનોર તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે કુલ 71.54% મતદાન નોંધાયું હતું, જ્યારે તાલુકા પંચાયતની 16માંથી 1 બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 72.35% મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા માટે કુલ 65 મતદાન કેન્દ્રો પર 130 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કાર્ય સુચારુ રીતે પૂર્ણ થયું હતું. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. મતદારો દ્વારા લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારી દર્શાવતા મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેવાયો હતો. આ સાથે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જિલ્લા પ્રશાસન દ્વારા તમામ મતદારો, કર્મચારીઓ અને સુરક્ષા દળોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ.